हेलो फ्रेंड्स केम छो मजामां जुओ साबुदाणाની ખીચડી બનાવવા માટે મેં આજુ બધું કરી દીધું છે તેલ મૂકીએ ચોખ્ખું તેલ મૂક્યું તેલમાં જીરું પછી અંદર સિંગદાણા કાજુ બદામ દ્રાક્ષ બધું નાખી અને પછી અમે ચડવા દીધું બટાકું નાખી ચડવા દીધું હવે તેમાં બધા મસાલા કરી દીધા છે હવે તેમાં હું ખાંડ નાખીશ પછી લીંબુ નીચોઈશ એટલે બધું મસાલાનું બધું કમ્પ્લીટ થઈ જાય જો એક ચમચી ખાંડ નાખવાની ખાંડ વપરાય એટલે આપણે સાબુદાણા નાખી દઈએ મસ્ત સૂકા સૂકા સાબુદાણા ખસી જાય ખીચડી લીલા મરચાં નાખ્યા છે પણ તોય લીલા મરચાંની જગ્યાએ પછી અમારે તીખું ખાવાનું હોય જોઈએ છીએ એટલે અમે તેમાં લાલ મરચું પણ નાખીએ છીએ અમારે લાલ મરચું વધારે ખાવા જોઈએ છીએ એટલે અમે લાલ મરચું વધારે બધામાં નાખીએ છીએ લીલું મરચું નાખીએ પણ લીલું મરચુંથી એનો કલર નથી આવતો એટલે અમે લીલા મરચાં જગ્યાએ લાલ મરચું પણ નાખીએ છીએ પછી જો અમે સવારના સાબુદાણા પલાળ્યા હતા એટલે સાબુદાણા પલળી ગયા છે અને હું આમાં નાખી દઉં છું અને હવે હું બધું મિક્સ કરી દઉં છું જો એક લીંબુનો રસ નાખ્યો કે તેમાં મીઠું સિંધા નમક નાખવું જુઓ અને સાબુદાણા બટાકાના ભાગનું નાખ્યું તો હવે સાબુદાણા ભાગનું નહીં નાખી દીધું જો છે ને સાદા સિમ્પલ સાબુદાણા આ તમારું પેટ પણ ભરાઈ જાય તમારે કહેવાય પણ કહેવાય કે અમે ખાઈ લીધી એક વખત સાબુદાણા ખીચડી ખાધી એટલે તમારી 11 પતી જઈ જુઓ છે ને મસ્ત તો પછી આ રીતે બનાવવાનું આ રીતે ખાવાનું જુઓ તમે પણ આ રીતે બનાવજો અને તમે પણ ખાજો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર.